હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં રિદ્ધિની દુનિયામાં. તો વાગી ગયા છે બપોરના 12, કેમ કે વચ્ચે 2-3 દિવસ સરસ મજાનું ટાઈમ ટેબલ થઈ ગયું હતું, સવારે વહેલા ઉઠાતું હતું, પણ પાછું 2 દિવસથી રેકોર્ડિંગ શૂટિંગ એવું ચાલે છે એટલે ઊંઘવામાં થોડું લેટ થઈ જાય છે, એટલે સવારે ઉઠવામાં ઓબ્વિયસલી થોડું મોડું જ ઉઠાય. તો 12 વાગી ગયા છે ને રસોઈ બનાવવાની છે, કેમ કે મેઘા હમણાં 12:30-1 વાગે કોલેજથી આવી જશે, એટલે આવે પછી જોડે જમી લઈએ. તો ફટાફટ બનાવી દઈએ રસોઈ. જોકે અત્યારે ગરમીમાં મને તો છે ને ખબર નહીં કેમ જમવાની ઈચ્છા જ નહીં થતી. એવું થાય કે જાણે 2-3 ગ્લાસ છાશ પી લઈએ બસ. તો કોને કોને એવું થાય છે કમેન્ટ કરજો. અને આજે જમવામાં હું ને મેઘા છીએ એટલે વિચાર્યું બટાકાનું શાક મસ્ત લસણવાળું બનાવી દઈએ, કેમ કે મેઘાને ભાવે છે. હમણાં 2-3 દિવસથી સરગો ને એવા બધા હતા, એને એવા બધા ઓછા ભાવે, પણ બિચારી જમી લે છે. તો આજે ફરીથી પાછા એક વખત બટાકા બનાવી દઈએ. તો ચલો બનાવી દઈએ ફટાફટ રસોઈ. મકાઈને જુવારના રોટલા બનાવતી હતી, જે મને હાથથી તો નથી આવડતા. બાજરીના પણ હું આવી રીતે જ બનાવું છું, પહેલાં હાથથી થોડા ટીપી અને પછી વેલણથી વણી દેવાના. ગમે તે રીતે બનાવીએ, છેલ્લે રોટલો સરસ થવો જોઈએ. તમે જોઈ શકો છો કેવા સરસ રોટલા છે. સરસ છે મારો રોટલો, બસ સરસ ફૂલીને મસ્ત થઈ ગયા છે ને દડા જેવા. તો છેલ્લે રોટલો આવો થવો જોઈએ, વળીને બનાવીએ કે ટીપીને બનાવીએ, સાચી વાત ને. અને આપણને ભાવતો હોય એટલે જેવું આવડે એવું આપણે બનાવી દેવાનું, પણ ખાઈ લેવાનું. તો ચલો બધા જમવા. સરસ મજાનું ગરમા ગરમ જુવાર બાજરીનો રોટલો, બટાકાનું શાક, સલાડ, ગોળ અને ઠંડી ઠંડી છાશ. અને કોને કોને જમવામાં મારી જેમ છાશ વગર નથી ચાલતું એ કમેન્ટ કરજો. અને આ મારો રોટલો કેવો બન્યો છે ને એ પણ મને કહેજો. કે મેઘા આવી ગઈ છે કોલેજથી, અને આવી એવી સીધી જમવા. મેઘા આમ રસ્તામાં ત્યારે એવું થાય ક્યારેક ઘર આવવાનું જમવા બેસજો, એવું થાય. ઘર આવી જાય એવું થાય. જમવાનું એટલું બધું ના થાય, મને જમવાથી એટલું બધું કંઈ ફરક ના પડે. મેઘાને જમવાથી એટલો બધો લગાવ નહીં, અને તમને એના શરીર ઉપરથી આઈડિયા આવતો હશે. ખાલી એમ થાય કે જલ્દી એમ ઘરે પહોંચી જવું, ગરમીના લીધે. હે વન્સ અગેન એનો એ જ મેઘાનો સોફો, જમવાનું જોડે જેઠાલાલ. આ એનું ફિક્સ છે ગાઈઝ. તારે વિશે કંઈ કહેવું છે? આમ આપણી એક જગ્યા હોય ને તો પછી ત્યાં બેસાને એમ મજા કંઈ કરવા પડે, એક વાઇબ આવે નહીં ત્યાં આગળ દરેક. અને મને ખબર છે ગાઈઝ કે એ દરેક લોકોને હશે, લગભગ દરેક લોકોને એવું હશે કે ઘરની કોઈ એવો ખૂણો કે કોઈ એવી જગ્યા હશે જે ફિક્સ હશે, કે ગમે ત્યાં હરો ફરો ને પણ ટૂંકમાં આપણને ખબર બી ના હોય, આપણું મગજ ઓટોમેટિક જ ત્યાં જઈને તમે ત્યાં જ બેસી જાઓ. એ દરેક લોકોને હશે. ઘરની કોઈ એવી જગ્યા હશે, કોઈ સોફો હશે કે કોઈ એવી ખુરશી હશે કે કોઈ ખૂણો હશે કે તમે ત્યાં જ જઈને બેસી જાઓ. જેમ કે મારે બી જો હું હોલમાં આવું તો અહીંયા ફિક્સ છે, બાકી મને મારા બેડરૂમમાં રહેવું વધારે ગમે, તો હું હરીફરીને ત્યાં જ બેઠી હોઉં. મેઘાના સોફો બહુ ગમે, એ હરીફરીને જ બેઠી હોય. તો કમેન્ટ કરજો તમારા ઘરમાં એવી કઈ જગ્યા છે જે તમારી ફિક્સ હોય. જેટલા લોકો બ્લોગ જોવો છે ને એ બધા કમેન્ટ કરજો મને. તો થઈ ગઈ છે સાંજ એટલે હવે થવા આવી 4:30 વાગ્યા છે, અને મેઘા તો કોલેજથી આવી જમીને થોડી વાર આરામ કરીને પછી એનું કોમ્પ્યુટર ક્લાસ જતી રહી.
અને હું પણ ક્યારની મારું કામ કરતી હતી, હાર્મોનિયમ લઈને બેઠી હતી અને એઝ ઇટ ઇઝ હું સ્ટાર્ટ કર્યું ત્યારે વિડીયો લેવાનું ભૂલી ગઈ હતી. એવું જ છે મારું, હું જો કોઈ કામમાં બેસી જાઉં તો પછી પાછો વિડીયો ભૂલી જવાય ને મેં બ્લોગિંગ નવું સ્ટાર્ટ કર્યું છે ને એટલે એકદમ દરેક મુમેન્ટ પર યાદ નહીં આવતું લેવાનું. તો બસ આવું કંઈક છે. બેઠી છું અત્યારે તો રિયાઝ કરવા અને ઘણા લોકોને એવું થશે કેમ બેડ ઉપર, તો પહેલાં એવું હતું, પહેલાં બાજુના રૂમમાં હું મારું રિયાઝ કે કંઈ બી કરવું હોય તો ત્યાં કરતી હતી. પણ હવે એવું છે કે ત્યાં જે અમદાવાદથી આપણે મકાન, મમ્મીને ત્યાંનું બધું સામાન હતું એ બધું બી અહીંયા છે, એટલે બાજુના રૂમમાં હવે મેઘાનું બધું સ્ટડીનું પડ્યું હોય, મમ્મીનો સામાન, મેઘાનું સામાન, એટલે બાજુના રૂમમાં એવી સ્પેસ હું આમ શાંતિથી સ્પેસફુલી બેસી શકું ને એવી જગ્યા નહીં રહી રિયાઝ માટે. એટલે પછી મને આ જ જગ્યા અત્યારે હાલ બેટર લાગે એટલે હું અહીંયા બેસું છું. જો કે રિયાઝ આમ તો નીચે ફ્લોર પર બેસીને કરવાનો હોય, પણ હું લોંગ ટાઈમ નીચે સમ રીઝન્સ હું નહીં બેસી શકતી. સમ રીઝન્સ મીન્સ બધાને લગભગ ખબર છે કે મારું નીનું ટીચરનું ઓપરેશન કરેલું છે એટલે લાંબો ટાઈમ મારાથી નીચે નથી બેસાતું. એટલે બસ અત્યારે તો હાર્મોનિયમ લઈને બેઠી છું. હમણાં આવશે મેઘાને તો એમ તો 6, 6:30 થશે, તો ત્યાં સુધી મેં કીધું શું કર્યું ને મમ્મી ગઈ છે નરોડા. મમ્મીના જે કાકા છે બીમાર છે, બહુ જ બીમાર છે, એટલે મમ્મી ત્યાં ખબર કાઢવા ગઈ છે, એટલે હજુ આવી નથી મમ્મી. તો મમ્મીને મેઘા આવે ત્યાં સુધી આપણે કરીએ રિયાઝ, કેમ કે આજ ક્યાંય જવાનું નથી, કંઈ કામ નથી. જોઈએ કંઈક નવું કંઈક સૂજે તો કરીએ, બાકી બન્યા રહેજો બ્લોગમાં. કંકુ પગલા માના વરતાય છે, રથડારી આવતા દૂરથી દેખાય છે. કંકુ પગલા માના વરતાય છે, માડી લાયાવાના એ ધાડે થાય છે. ઢોલે તો ગાઈઝ હું હાર્મોનિયમ લઈને બેઠી હતી ને વાગી ગયા 7:45. આવું થાય છે જો બેસી જઈએ ને તો ભાઈ ટાઈમનું નહીં ખબર પડતી. 7:45 વાગ્યા અચાનક મારે ધ્યાન ગયું કે હજુ તો રસોઈ બી બનાવવાની બાકી છે. મમ્મી ત્યાં ગઈ હતી નરોડા મમ્મીના એમના કાકાની ખબર કાઢવા, તો એમની તબિયત વધારે ખરાબ છે તો મમ્મી તો ત્યાં જ રોકાઈ છે. મમ્મી આજ ઘરે નથી આવવાની, એ ત્યાં રોકાવાની છે. અને જુઓ તમે અહીંયા બધું કેટલું બધું સ્ટેન્ડ ને સ્પીકર ને બુક્સ ને હાર્મોનિયમ ને, તો હું તો બેસી ગઈ હતી દરવાજો બંધ કરીને. આ તો હમણાં મેઘા અંદર આવી અને મારો એક કોલ આવ્યો ત્યારે મારા ઘડિયાળ સામું નજર ગઈ, 7:45 વાગી ગયા છે. તો ચલો ફટાફટ કંઈક બનાવી દઈએ. પૂછીએ પહેલાં તો મેઘાને કે ઉસકો ક્યાં ખાના હૈ. જોઈએ પહેલાં તો મેઘા શું કરે છે. શું કરે છે મેઘા? લેપટોપ લઈને બેઠી છું અને સાથે પણ જાગી. તને હમણાંનો આ સાથિયાનો ઇન્ટરેસ્ટ કેમ ન જાગ્યો છે? અરે એમ જ શોર્ટમાં જોતી હતી તો આમ કહું તો પાછી યાદ આવી. કેમ કે આમ સાથિયા તો પેલો ટિપિકલ પેલા મમ્મીઓ વાળો શો છે, તો અને અચાનક એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો, સારું કહેવાય. એમાં પેલા ઉર્મિલા ને બધા છે ને આમ બધી ચાલાકી કરે તો મજા આવે છે. તારી ચાલાકી શીખવાની છે તે લાઈફમાં. ઓકે, હવે શું બનાવીશું જમવાનું? આપણે બે જમવાવાળા છીએ. જે બનાવું ભાઈ શું કહ્યું? ટૂંકમાં કંઈક પ્રોપર જમવું છે, નાસ્તા જેવું કરવું છે, શું કરવું છે? નાસ્તા જેવું, કારણ કે હું હમણાં જ આવીને મેં તો એમ બી ઉનાળામાં હજુ તો જો બપોરનું જમેલું બી રોટલો ને એવું ખાધું હતું એટલે બધું એવું જ છે. તો વિચારીએ કંઈક કરીએ નાસ્તા જેવું. ચલો જે બનાવીશું એ તમને બતાવીશું. બેટા દીવાબત્તી કરવાની? હા, હું રસોઈ બનાવું તો દીવાબત્તી કરી દે. હા તો એમ તો કહું છું 7:45 થઈ ગયા, મને ના ખબર પડી, એમ બી નહીં ખબર 7:45 થઈ ગયા. ઓકે ચલો તો હું રસોઈ બનાવી દઉં, મેઘા દીવાબત્તી કરી લે, લેટ થઈ ગયા છીએ. તો મળીએ રસોઈ બનાવીને અને બતાવીએ શું બનાવીએ છીએ. તો ગાઈસ હમણાં 7:45 વાગે વિચારતા હતા શું બનાવીએ, અને જુઓ 8:05 થઈ છે. પૌવા બનાવી દીધા, પછી સેવૈયા કરી અને આ શાકનો રોટલો તો બપોરનો હતો. ટૂંકમાં અત્યારે ગરમ સેવૈયા અને પૌવા બનાવ્યા. મેઘા ચલો જમવા.
અને આજે અમે બે જ છીએ એટલે અમે લોકો ડાઇનિંગ ટેબલ ઉપર ના બેઠા, નીચે ટીવી જોતા જોતા જમવાનો વિચાર કર્યો. જેઠાલાલ જોતા જોતા મેઘા જમવા બે ગઈ. પહેલાં પૌવાનો રિવ્યૂ લઈ લઈએ. પૌવા ક્યાં બનાવ્યા? અમે બે હતા, મોડું થયું હતું ને તો કંઈ જ નાખ્યું ને એમ સિમ્પલ પૌવા બનાવ્યા. નવા સેવૈયા મેં કીધું એમ દૂધ વગર. આઈ ડોન્ટ નો કેવા લાગતા હશે. સારી લાગે છે? ખવાય એવી થઈ જાય ડુંગમાં. મને દૂધવાળી વધારે ભાવે. હા, એ તો જે દૂધમાં મજા આવે એવી રીતે ના જ મજા આવે ને, પણ હવે શેકાઈ ગઈ હતી એટલે શું કરીએ એમ ટાઈમ. તો ચલો જમવાનું વિથ જેઠાલાલ. તો જમી કરીને કામ બામ પતાવીને અમે ફ્રી થઈ ગયા છીએ. બસ ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. તમે જુઓ ઘર ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છે. અને જઈએ છીએ નીચે વિશ્વાના ઘરે, દિયાંશ આંટીના ઘરે થોડી વાર બેસવા. લગભગ એ લોકો કંઈક સેવો કેવું બનાવે છે તો બેસીશું, જોઈશું શેની સેવો બતાવે છે તો બનાવે છે, શેની સેવો બનાવે છે તમને ત્યાં જઈને વ્લોગમાં બતાવીશ, કેમ કે મને બી નહીં ખબર. તો અહીંયા જુઓ ઘઉંની સેવો થઈ રહી છે. કેટલા બધા લોકો ભેગા થઈને બનાવી રહ્યા છે. હાય કરો. હેલો. આઈ જાઓ. હાય સાનુ. સાનુબેન મૂડમાં નહીં આજ. મેંદાની સેવ ખાવા કરતા સારી છે. શું કરો છો તમે? સેવ બનાવીએ છીએ. ખાવી હોય બધા. નૂડલ્સ બનાવો છો? નૂડલ્સ, દેશી નૂડલ્સ. અમે લોકો છે શરીરને એટલું સાચવીએ છીએ કે ભલે પકોડી દાબેલી દબાઈ ખાઈએ પણ આવું ક્યારેક ડાબર શું ને એટલે અમે આ મેગીની જગ્યાએ આ નૂડલ્સ ખાવાના એવું. હા, મેગીની જગ્યાએ આ મેગા આવડી ગઈ છે એવું વાત. તને આવડી ગઈ સાનો? મને બધું જ આવડે છે. તને આવડી ગઈ? તો આવી ગયા છીએ હું ને મેઘા નીચે દિયાંશી આંટીના ઘરેથી. ઘરે વાગી ગયા છે રાતના આજે 11:30. તો બસ હવે થોડી વાર ફોન બોન જોઈશું અને પછી સૂઈ જઈશું. તો હજુ સુધી રિદ્ધિની દુનિયાને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને રોજ નવા નવા વ્લોગ વિડીયો જે અમે રોજ કરીએ છીએ તમને બતાવતી રહીશ. અને સાથે જ રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં સરસ મજાનું લગ્ન ગીતનું મેસઅપ આવી ગયું છે. તો રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં જઈને જોજો અને ઓફિશિયલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સરસ મજાનું માતાજીના ડાકલાનું સોંગ પણ બહુ જલ્દી આવી રહ્યું છે. તો બસ આવું કંઈક હતો આજનો દિવસ. તો મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.